નિજધામ રેસિડેન્સીમાંથી ગુમ થયા બાદ 2 દિવસથી ચાલી રહી હતી શોધખોળ. નર્મદા મૈયા બ્રિજ નજીકથી મૃતદેહ મળતા પરિવાર પર આપ તૂટી પડ્યું. ભરૂચ શહેરમાંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ શાહને શોધવા માટે 2 દિવસથી ચાલી રહેલી સતત શોધખોળનો કરુણ અંત આવ્યો છે. નિજધામ રેસિડેન્સીમાંથી ગુમ થયેલા કાનવ શાહનો મૃતદેહ નર્મદા મૈયા બ્રિજ નજીક આવેલા નદીના પટમાંથી મળી આવતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી રહી છે. મળતી માહિતી મુજબ કાનવ શાહ ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાળકનો કોઈ પત્તો ન મળતા સમગ્ર મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભરૂચ ફાયર વિભાગ દ્વારા નદી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કાનવને શોધવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા સતત 2 દિવસ સુધી નદીના પટ અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ શોધખોળમાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમે પણ સહયોગ આપ્યો હતો. દિવસ રાત સતત શોધખોળ છતાં કાનવનો પત્તો મળતો ન હોવાથી પરિવારજનોની ચિંતા સતત વધી રહી હતી. આ દરમિયાન નર્મદા મૈયા બ્રિજ નજીક નદીના પટ વિસ્તારમાં શોધખોળ દરમિયાન કાનવ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. માત્ર 14 વર્ષની ઉંમરે કાનવના મોતના સમાચારથી નિજધામ રેસિડેન્સી સહિત આસપાસના વિસ્તારમાં પણ શોકનો માહોલ છવાયો છે. કાનવ નદીના પટ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. ભરૂચ ફાયર વિભાગ તથા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમ દ્વારા 2 દિવસ સુધી કરવામાં આવેલી સતત શોધખોળ બાદ કાનવનો મૃતદેહ મળતા સમગ્ર ઘટનાનો કરુણ અંત આવ્યો છે. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રિપોર્ટર અબી સૈયદ. ગત તારીખ 24 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ધીરેન શાહ નામનું એક 13 વર્ષનું બાળક ગુમ થયાની માહિતી અમને અમારા ફાયર કંટ્રોલ રૂમ પર મળી હતી. જેમના પરિવાર દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે અંદાજિત તેઓ નર્મદામાં સરદાર બ્રિજ ઉપરથી કૂદી ગયા હોય તેવી માહિતી અમને મળતા તાત્કાલિક અમારી ટીમ તારીખ રાતનાથી જ નર્મદા નદીમાં પેટ્રોલિંગ તેમજ શોધખોળ કરતા ગઈકાલે પણ અમારા દ્વારા 12 કલાકની જહેમત કરી તેમજ આજ સવારે વહેલી સવારે 8 વાગ્યાથી અમારી ટીમ સતત પેટ્રોલિંગ અને નર્મદા નદીમાં શોધખોળ કરતા અમને હાલમાં બાળકનું બોડી અહીંયા નદીમાં મળેલ છે.